મહારાજ વારંવાર કહે છે કે મેં તમને પૂછ્યું, તમે મને આપ્યો અને હવે કહો છો કે જળમાં પધરાઈ દીધો. ત્યારે કહે છે કે હું ગમે તે કરું તે જાણીને તમે ભૂલી જાઓ ને. બાદશાહ કે મહારાજ ગમે તેમ પણ મને બહુ દુઃખ થયું છે. ગોસાઈજી કહે છે ઠીક છે. ગોસાઈજીએ બે હાથ નીચે કર્યા, યમુનાજીમાં પાણીમાંથી બંને હાથના ખોબામાં જળ કાઢ્યું અને બંને ખોબામાંથી 10 થી 15 એવા બીજા મણિ પ્રગટ થઈ ગયા. અલા આટલી સરસ વાત આવે તો કોઈ તાળી નથી પાડતા. કેમ ચાતો પીધી છે, નાસ્તો નથી કર્યો, પણ મૂળ નથી આવ્યો, ખોવાઈ ગયા. બરાબર. ગોસાઈજી મહારાજે 10 થી 15 મણિ, પેલા બાદશાહે તો એક આપ્યો તો. તમે કોણ આપવા વાળો છો? આપવા વાળો તો એક છે. કોઈ દિવસ એવું વિચારવું નહીં મેં આને આ આપ્યું, મેં આને આ. આપણે કંઈ આપવા વાળા છીએ જ નહીં. એ તો આપવા વાળો તો આપણા કરતા ઉચ્ચ છે જે આપે છે. ગોસાઈજી મહારાજે 10 થી 15 મણિ એવા બીજા પ્રગટ કર્યા અને કહ્યું આમાંથી તમારો છે મણિ હોય તમે શોધી લો. હવે અકબર બાદશાહની હસ્તી હતી કે આ મણિમાંથી એનો મણિ શોધી શકે. આપણે ક્યાં એવું શોધી શકવાના હતા? પેલી કોળીઓના જેવું પેલી હંસ, રામાયણમાં મેં કહ્યું હતું, પેલી હંસની આંખો ગીરવે મૂકેલી, પછી પેલો શેઠ લેવા આવ્યો. હવે ક્યાંથી મળે? હવે પેલો શેઠ તો મરીએ ગયો, છોકરો ગાદી પર બેઠેલો. હવે એને ખબર નહીં મારા બાપને કોઈ પેલી કોની એની હંસની હરણની આંખો ભર્યું. પણ એ હોશિયાર હતો. કીધા રામ ભગત તમારે શીખવાડે, જ્યારે કંઈ મુશ્કેલીમાં હોવ ત્યારે કોઈ વાણિયા અને કાણિયાની સલાહ લેવી. તમે કાણિયો રોજ દુકાને આવતો, એ પેલાને જોયું કે શું થયું છે, તું આમ આવું ફરે છે, કંઈ સમજણ નથી પડતી, શું છે તને? અરે કે શું ભાઈ, જો ને આ હરણની આંખો શીખવાર કોણ મૂકી ગયો? મારા બાપે તો મને કંઈ કહ્યું નથી. મુનિમને પૂછ્યું, મુનિમ કે કશું કોઈ બાપોએ અહીંયા આગળ હરણની આંખો મૂકી નથી. કંઈ નહીં, ચિંતા શું કરે છે? બજારમાં આંખો મળે છે, લઈ આવી જા. અને એને કે 1500 રૂપિયા પહેલાં આપી દે, અને આંખો છે ને એમાંથી તારી આંખો જે હોય બધી લઈ જા. પેલા એ પહેલાં પૈસા આપી દીધા શેઠના છોકરાને, અને આંખો ઓધવા માંડ્યો ડબ્બીમાં. પણ કે આમાં તો મેં આપી હતી, આમાંની એક આંખ નથી, જા 1500 રૂપિયા નહીં મળે, જા. તો આપણી હસ્તી છે કે આપણે શોધી શકવાના. ગોસાઈજી મહારાજે 10 થી 15 મણિ એવા પ્રગટ કર્યા. ગોસાઈજી કહે છે કે આ બધા મણિ રોજ 5-5 તોલા સોનું આપે છે, એમાંથી તમારો મણિ શોધીને લઈ લો. બાદશાહ આ ચમત્કાર અકબર બાદશાહે જ્યાં સગી આંખે જોયો ત્યાં જ બાદશાહ એટ એ ટાઈમ ગોસાઈજીના ચરણમાં પડી ગયો અને કહ્યું, નમસ્કાર કર્યા. ગોસાઈજીને આમંત્રણ આપ્યું કે તમે મારા રાજ દરબારમાં પધારો અને ન્યાય આપો. ગોસાઈજી થોડા વખત પછી અકબર બાદશાહના રાજ દરબારમાં પધાર્યા. ખૂબ સુંદર સ્વાગત કર્યું, સત્સંગ થયો. પછી અકબર મહારાજે પૂછ્યું, મહારાજ રાજ્યને અમે કઈ રીતે સારી રીતે ચલાવીએ? આપણને સમજણ ના પડે ને કોઈ વસ્તુમાં, વ્યવહાર વટમાં, તો એવા હોશિયાર વડીલ હો, સાંભળજો પાછા. બધા વડીલો સરખા નથી હોતા, બધાની સલાહ ન લેવાય, પણ એવા જે અનુભવી વડીલ હોય એની સલાહ લેવી પડે. અહીંયા અકબર બાદશાહે ગોસાઈ મહારાજને પૂછ્યું, અમારે રાજ્ય કઈ રીતે ચલાવવું? ત્યારે ગોસાઈજીએ કીધું છે કે આપણા ભારત દેશમાં, આપણી સંસ્કૃતિમાં ગાયોનું ખૂબ મહત્વ છે. આખા ભારતમાં ગાયોની હિંસા, પશુ હિંસા બંધ થવી જોઈએ, અને કોઈની હિંસા કરવી એ મોટામાં મોટો ગુનો છે. આ હિન્દુ ગુરુ મુસલમાન રાજાને ઉપદેશ આપી રહ્યા છે. સાંભળજો, હિન્દુ ગુરુ મુસલમાન રાજાને ઉપદેશ આપી રહ્યા છે. અને બાદશાહે એ હુકમને પોતાના સર આંખો પર લઈ લીધો છે અને ભારતમાં ગૌ હત્યા બંધ કરવાનો આદેશ કરાવ્યો છે. અને આજે પણ અકબર બાદશાહ દ્વારા સહી સિક્કા કરેલા ફરમાનો નાથદ્વારામાં બિરાજમાન હજી પણ છે.
ગાયોની હિંસા નહીં કરવાની. જો એક મુસલમાન રાજાના કહેવાથી હિન્દુ ગુરુની આજ્ઞાથી ગૌ હત્યા બંધ કરી શકાતી હોય તો સત્તા પર હિન્દુઓ છે તો પણ ગૌ હત્યા બંધ થતી નથી. રોજ ગાયોની કતલ થાય છે. તો ગોસાઈજીની વાત અકબર બાદશાહે માની લીધી ને કહ્યું, મહારાજ મેં આપની વાત માની લીધી, હવે મારી પણ વિનંતી આપ સ્વીકારો. કે મહારાજ, ગોસાઈ મહારાજ, મારે તમને એક પદવી ભેટમાં આપવી છે. આપણા બધામાં સમજણ નથી કે કઈ પદવી કોણે આપી, પણ શાસ્ત્ર ઝીણે ઝીણી વસ્તુ, જેમ કે આગળ આપણે જોયું કે પેલા મૌલવી હતા કે યમુનાજીમાં બ્રાહ્મણો નાહવા પડે ત્યારે એમની શિખા જતી રહેતી. ત્યારે મહાપ્રભુજીએ એવું કર્યું કે મુસલમાનોની દાઢી ગાયબ થવા માંડી. અને એ બાદશાહે જ્યારે ચમત્કાર જોયો ત્યારે મહાપ્રભુજીનું ચિત્ર એ રાજાએ કરાવડાયું. તો આપણને મહાપ્રભુજી જોવા મળે છે. તો આજે મહાપ્રભુજી કેવા હતા આપણને ક્યાં, પણ ભગવાનનો એવો આદેશ છે કે જેની પાસે સત્ય છે અને જે ભગવાનના પંથે ચાલે છે ને, એના માટે કુદરત કંઈકનું કંઈક કરી અને એનું નામ ચાલુ રાખે છે. તમે જુઓ, અમારો રામ ભક્ત જ્યારે અમદાવાદની અંદર આવ્યા ને ત્યારે એની કોઈ કિંમત નથી. એ આવેલા એટલા માટે કે મારો માલ મારે પુનિતના કોઈ સંતાનોને આપી દેવો છે. એને પોતાનું નામ ચાલુ રાખવાની કોઈ તમન્ના નથી, પણ કોઈ એવું નીકળ્યું નહીં કે એનો વારસદાર બની શકે, કે એનો આ બધો ખજાનો લઈ શકે. એ ખજાનો આપવા માટે આવેલો, પણ કોઈ લેવા તૈયાર નહોતો. પણ એ ખજાનો મારા ભરતભાઈને આપ્યો અને અમારા અમદાવાદની અંદર અમારા જેવા બધા વિદ્વાનોને એમના બધા ભજનો આપીને ગયા. અને એવી કૃપા કરી ભગવાને કે જ્યારે સુરત જતા ત્યારે મેં કીધું, બાપુજી મારે તમારું કંઈ નથી જોઈતું, પણ તમારું આ સેવાશ્રમનું બોર્ડ છે ને એ મને આપી દો, રામ ભક્ત સેવાશ્રમ. તો આજે મણિનગરની અંદર રામ ભક્ત સેવાશ્રમમાં રામ ભક્તના ભજનો ગવાય છે અને આખા મણિનગરમાં. નહીંતર ભગવાન એવું ના કરે તો એમના ભજનો ધીરે ધીરે બધું ભૂલાઈ જાય. જો ધીરે ધીરે તમે બીજા નવા આવતા જાય એમાં જૂના ભૂલાતા જાય. પણ જૂના માણસોને, જૂના સંતોને યાદ કઈ રીતે રહે એ પણ એની દરકાર પણ ભગવાન કરે છે. ક્યારે? એની પાસે માત્ર સત્ય અને સત્ય. એટલા માટે ભગવાન એમને જાણે છે કે આ માણસને મારે જગત છે ત્યાં સુધી ક્યાંય ભૂસાવા દેવાનો નથી. એટલા માટે આવા સંતોના નામ જગતમાં અમર બની જાય છે. ન હોવા છતાંય એમની ગાથાઓ રોજ ગવાય છે. આપણા મરી ગયા પછી આપણી ગાથા કોણ ગાવાનું છે? પણ એવા કાર્યને કરીને ગયા. વિશ્વે મેં કે મેં જેના વાણી વર્તને, આપણી તો વાણીએ જુદી અને આપણું વર્તન પણ જુદું. એટલે આપણું નામ ક્યારેય વિશ્વમાં મહેકવાનું નથી, સુગંધિત થવાનું નથી. પણ આ સંતો તો મહાપ્રભુજીનું ચિત્ર આપણને મળ્યું. એમ અકબર બાદશાહ બીજું અહીંયા ગોસાઈજી મહારાજને કહે છે, તમે મને બધું આપ્યું, હવે હું તમને કંઈક આપવા તૈયાર છું. અકબર બાદશાહ જેવો રાજા શું આપવાનો હતો, પણ કહે છે કે તમને મારે એક પદવી ભેટમાં આપવી છે. મહારાજ આપના દ્વારા પ્રેરાઈ, મારા દ્વારા જે સત્સંગ થયો તે દ્વારા હું મારી જાતને સૌભાગ્ય માનું છું અને હું ઈચ્છું છું કે આપના વંશજો એને યાદ કરે. એટલા માટે હું આજે આપને ગોસ્વામીજીની પદવી આપું છું. એમને શું મળ્યું? ગોસ્વામીજીની પદવી. ગોસ્વામી ગુસાઈજી મહારાજ, ગોસ્વામી તુલસીદાસ, સંતોની આગળ ગોસ્વામીની પદવી સંતોને મળી. ગોસ્વામી આપણને ખબર, આપણે તો ગોસ્વામી બોલીએ, પણ આપણને અત્યાર સુધી ખબર નથી. પણ ગોસ્વામીની પદવી આપણને હિન્દુસ્તાનમાં મળી હોય તો મારા અકબર બાદશાહે આપી છે. મોટા મોટા સંતોની પાછળ ગોસ્વામી લખવામાં આવે છે. તો અહીંયા ગુસાઈ મહારાજને ગોસ્વામીજીની પદવી આપી અને હું ઈચ્છા રાખું છું કે તમારા વંશજો પણ ગોસ્વામીની પદવી એમના નામ આગળ લગાડે. અને આજે પણ આ
મુસલમાન બાદશાહ દ્વારા અપાયેલી આ ગોસ્વામીની પદવી બધા જ વલ્લભપુર એમના નામ આગળ લગાડે છે. એ વખતે ગોસાઈજીને અકબરના પરસ્પરના આવા સંબંધો હતા. હવે શ્રીનાથજી બાબાને અનેક ભક્તોને જે દૈવી જીવો છે એનો ઉદ્ધાર કરવા, એને મળવા માટે પ્રભુ આવ્યા છે. તો અહીંયા આગળ એક પઠાણને મળવાની ઈચ્છા થઈ છે મારા શ્રીનાથજી બાબાને, અને જેનો જન્મ મુસલમાન જાતિમાં થયો છે. ભગવાન ઈચ્છા કરે છે ત્યારે કોઈ વ્યક્તિના નાત જાત જોતા નથી. આપણે પહેલા જ કીધું કે ભગવાન વેશ્યાનો પણ સ્વીકાર કરેલો છે. હરિદાસની એક આખ્યાન આવે છે કે હરિદાસ જ્યારે ભગવાનની સામે કીર્તન કરતા, હરિદાસ પોતે મુસલમાન હતા અને એ એમની જાતિને ખટકતો, ત્યારે એમને વેશ્યાને હરિદાસના ત્યાં મોકલેલો કે તને જોઈને કદાચ લોભાય અને કીર્તન બંધ કરે. પણ હરિદાસ તો કીર્તનમાં જે મગ્ન હતા તે હરિદાસે કીર્તન બંધ ના કર્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 7 દિવસ થઈ ગયા અને પેલી વેશ્યા હરિદાસમય કીર્તનમય બની ગઈ. વેશ્યાનો પલટો થઈ ગયો. હરિદાસનો પલટો ના થયો પણ વેશ્યાનો પલટો થયો. આ છે ભગવાન, મારા ભગવાનની તાકાત, અમારા ભગવાનની શક્તિ. તો અહીંયા પઠાણ મુસલમાનનો સ્વીકાર કર્યો છે ભગવાને, અને કહે છે કે દિલ્હી શહેરમાં પઠાણોનો સરદાર સૈયદ ઇબ્રાહિમ વસે છે. અને આ સૈયદ ઇબ્રાહિમ મોહિનીના પ્રેમમાં પાગલ બન્યો છે. ચારેય બાજુ બસ મોહિનીને પામવાની કોશિશ કરે છે. આ મોહિની એવી છે, પઠાણને દાદ નથી આપતી. તમે કોઈને પ્રેમ કરો પણ કોઈ તમને પ્રેમ ના કરે તો શું કરવાનું? પણ તોય આપણે કહીએ ના, મારે તો એ જોઈએ, મારે તો એ જોઈએ. એમાં ને એમાં કેટલાય લોકો આપઘાત કરે છે. છાપાઓમાં આપણે વાંચીએ છીએ બધા જે જુવાનીમાં ગાડા કેવું બને છે, એની અંદર એકની ઈચ્છા હોય, એકની ઈચ્છા ના હોય, એમાં ને એમાં પ્રેમ થઈ જાય અને પછી ન મળે એટલે આપઘાત. પણ અહીંયા આ પઠાણ મોહિનીના પ્રેમમાં છે. રાત દિવસ મોહિનીના ઘર સામે બેસી રહે છે. મોહિનીની એક ઝલક જોવા માટે મોહિનીના ઘર સામે બેસી રહે. અને આ પઠાણ આખા દિલ્હીની અંદર પ્રસિદ્ધ હતો. પણ સંજોગ વસાત એવું બન્યું કે ઝાડ પાસે પઠાણ બેઠેલો હતો, ત્યાં 2 વ્યક્તિઓ પઠાણની ચર્ચા કરી રહ્યા હતા. એક વૈષ્ણવ, 2 વૈષ્ણવો હતા. એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને કહે, અરે વૈષ્ણવ, તને ખબર છે કે આપણા દિલ્હી શહેરમાં એક એવો મોહિની પાગલ પ્રેમી વસે છે કે દિલોજાનથી મોહિનીમાં પાગલ થઈ ગયો છે. અરે કોઈ વ્યક્તિમાં આટલો દીવાનો થઈ જાય અને એ વ્યક્તિ એને ન મળે, પણ જો એવો પ્રેમ, આવી દીવાનગી જો ભગવાનમાં થઈ જાય તો ભગવાન મળી જાય. ભગવાન પોતાની જાતને ન્યોછાવર કરી દે ભક્ત માટે. આ પઠાણ કેવળ પેલી મોહિનીના પ્રેમમાં પાગલ છે. જો ભગવાન માટે આવું પાગલપણું હોય તો ભગવાન મળી જાય. અને આ શબ્દ એ મુસલમાન પઠાણના કાનમાં વસી ગયા અને તીરની માફક હૈયાબાઈને વાગ્યા. અચાનક આ પઠાણ ઝાડની પાછળ સાંભળતો હતો તે બહાર નીકળ્યો અને પેલા વૈષ્ણવો ગભરાયા. અરે ભાઈ, તમે કોણ છો, તમે કોણ છો? પઠાણ કહે, એ તો વૈષ્ણવો હું જ, એ પઠાણનો સરદાર સૈયદ ઇબ્રાહિમ. અરે તું એ જ પઠાણ છે કે જે મોહિનીના પ્રેમમાં પાગલ હતો? હા, હું એ જ પઠાણ છું. વૈષ્ણવો ગભરાયા અને દોડવા લાગ્યા કે આવા ઇબ્રાહિમ જેવા માણસની પાસે આપણાથી આવું બોલાય? એટલે વૈષ્ણવો દોડવા લાગ્યા, પણ પઠાણ તો એની પાછળ દોડવા માંડ્યો. અને ક્યારે વૈષ્ણવો, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, તમારા આ શબ્દએ મારી આંખોને ખોલી દીધી છે. અરે રોકાઈ જાઓ. પેલા વૈષ્ણવો રોકાઈ ગયા છે. પઠાણ કહે છે, વૈષ્ણવો તમે શું કહેતા હતા એ મને ફરીવાર કહો. હું જેટલો પ્રેમ મોહિનીને કરું છું એટલો પ્રેમ જો ખુદાને કરીશ તો મને ખુદા મળશે?
મારી મોહિની જેટલો સુંદર છે, અરે શું ખુદા મને સમજી શકશે? વૈષ્ણવ કહે, અરે ઇબ્રાહિમ, તમે અમારા શ્યામ સુંદરને જોયા જ ક્યાં છે? અમારા શ્યામ સુંદર તો એટલા સુંદર છે કે લાખો કામદેવ પોતાની જાતને એમના ચરણમાં સમર્પિત કરી દે છે. અરે તમે તો હજી જોયા જ ક્યાં છે કે અમારા શ્યામ સુંદર કેવા છે? જેને શ્યામ છબી લાગે પ્યારી, એ જીવન છે પાવનકારી, એ જીવન છે પાવનકારી. જેને શ્યામ છબી લાગે પ્યારી, એ જીવન છે મુશ્કેલ છે. આ તારી મોહિનીમાં જે રૂપ છે, યૌવન છે, જે મોહકતા છે, એ કોણ છે? કોણે આપ્યું છે? ભગવાને તો આપ્યું છે. જરા વિચાર કર કે મોહિની જો આટલી સુંદર હોઈ શકે તો આવી કરોડ મોહિનીઓને બનાવવા વાળો મોહન કેટલો સુંદર હશે. શું તમે એની કદી કલ્પના કરી છે? પઠાણ કહે છે, અરે વાહ વૈષ્ણવો, તમારી આ વાતોએ તો મને ભગવાનને ખુદ જોવાની, પામવાની તાલાવેલી લગાડી દીધી છે. બસ હવે હું મારા ભગવાનને ક્યારે જોઉં? મારા મનની અંદર જે મોહિની હતી હવે નીકળી ગઈ છે. હવે બસ એક જ તાલાવેલી છે કે મને મારો મોહન ક્યારે મળે અને એ મોહન કેટલો સુંદર છે, બસ એ જોવાની મને તાલાવેલી લાગી છે. મને પ્રેમ કટારી વાગી છે, મને પ્રેમ કટારી વાગી છે, પ્રેમ કટારી વાગી છે, મને પ્રેમ કટારી વાગી છે, મને
તમારી આ વાતોથી હું કલ્પના કરી શકું છું કે ભગવાન કેટલા સુંદર હશે, કેવા હશે શ્યામ સુંદર. બસ એકવાર એના દીદાર થઈ જાય ને તો એ વૈષ્ણવ હું તમારી પાસે એનું ચિત્ર રજૂ કરીશ. પેલા વૈષ્ણવોએ ખિસ્સામાંથી શ્રીનાથજીની સુંદર છબી કાઢી અને જ્યાં ઇબ્રાહિમના હાથમાં છબી આવી છે ત્યાં આ છબી જોતાની સાથે એમાં રહેલી શ્રીનાથજીની આંખો અને ઇબ્રાહિમની આંખો મળી છે. બંનેની આંખો એક થઈ છે. બોલ્યા છે આફરીન આફરીન આફરીન. વાહ, શું સુંદર ખુદાજી છે, શું હાસ્ય છે. અરે વાહ, મળી ગયા મારા ખુદા, મને મળી ગયા. હે વૈષ્ણવ, ક્યાં હશે આ ખુદા, મને ક્યાં મળશે? અને એમના ચરણોમાં મને શાંતિ મળશે. મને આ ખુદા ગમી ગયો છે, મને ગમી. પ્રભુ મને ગમી ગયો નટવર નટુ, મને ગમી ગયો નટવર નટુ, એ મને ગમી ગયો નટવર નટુ, મને ગમી ગયો નટુ, સદાય એનો સંગ ન છોડું, સદાય એનો સંગ ન છોડું, કરીએ દૂરના હતું, એ મને ગમી ગયો નટુ, એ મને ગમી ગયો નટુ. સમજાયું ના સમજાય દેવું, સમજાયું ના સમજાય દેવું, કામ કરે અટપટું, હે વાલા કામ કરે અટપટું, મને ગમી ગયો નટુ, મને ગમી ગયો નટુ. માર ગળે સંચેડે તો પણ, માર ગળે સંચેડે તો પણ, ભેળ કદી ના વધુ ઘટું, હે વાલા ભેળ કદી ના વધુ ઘટું, મને ગમી ગયો નટુ, એ મને ગમી ગયો નટુ. એ દાન કરો પણ અક્કલ મોટી, દાન કરો પણ અક્કલ મોટી, કાર્ય કરે અટપટું, હે વાલા કાર્ય કરે અટપટું, મને ગમી ગયો નટુ, એ મને ગમી ગયો નટુ. એનો પ્રભાવ એવો, પુનિત એનો પ્રભાવ એવો, પુનિત એનો પ્રભાવ એવો, પુનિત એનો પ્રભાવ એવો, રામ ભક્ત થઈ હતું, વાલા રામ ભક્ત થઈ હતું,
તમારા ખુદા જ મારી આખરી મંજિલ છે, મારું ધ્યેય છે. આ ખુદાના મારે દીદાર કરવા છે. પછી જ હવે હું અન્ન જળ ગ્રહણ કરીશ. બસ એક વાક્ય પઠાણે પકડી લીધું. બસ મારે એના દીદાર કરવા છે. મોહિનીને છોડી દીધી. આજ લગીન મોહિનીમાં પરવશ, મોહિનીના ઘર સામે બેસી રહેતો, મને ક્યારે મોહિની બને. પણ એનું ભાગ્ય આજે ખુલી ગયું. કોઈ પૂર્વ જન્મનો યોગ ભ્રષ્ટ આત્મા કે જે એને પૂર્વનો યોગ આજે એના વિચારોને બદલી નાખે. બસ મારે મારા મોહિના નહીં પણ મોહનના દીદાર કરવા છે. મારે મોહનને મળવું છે. બસ છબી જોઈ શ્રીજી બાવાની ને મન થઈ ગયું કે હવે જ્યાં સુધી મને નહીં મળે શ્રીજી ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ કરીશ. ત્યારે વૈષ્ણવ કહે છે કે એની રાહ જોઈ ક્યાં વસે છે આ ખુદા. ત્યારે વૈષ્ણવ કહે અમારા નંદ નંદન ગોવર્ધન પર્વતની ટોચ પર વિરાજમાન છે, જેના હૃદયમાં રસ ઉત્પન્ન થાય, રસનું શિખર ઉત્પન્ન થાય. તમે તેવા છે ઇબ્રાહિમ, ધન્ય છો તમે. અમે તો આટલી વાર જઈએ છીએ પણ કદી અમારામાં આવી ઉત્સુકતા આવી નથી. બોલો કેટલી વાર ગોવર્ધનના દર્શન કરવા આવ્યા પણ આપણને એવું ના થયું કે ભગવાનને આપણે મળી લઈએ, ભગવાનને આપણી સાથે લઈ જઈએ. અને આ ઇબ્રાહિમને થઈ ગયું બસ મારે એના દીદાર, મારે એના દર્શન કરવા છે. બસ મારે એના દર્શન કરવા છે. અમારી આવી ઉત્સુકતા ભગવાનને મળવાની પેદા થતી નથી. અને તમે હજુ તો ભગવાનને ફોટો જોયો છે ને તમને દર્શનની તાલાવેલી લાગી ગઈ. અરે આ તો કોઈ સાધારણ વ્યક્તિ નથી. તમે તો ભગવાનના રસની ખાણ છો. તમે તો ભગવાનના પ્રેમના રસની ખાણ છો. એટલે આજથી તમારું નામ રસખાન છે. ઇબ્રાહિમમાંથી રસખાન બની ગયા. રસની ખાણ જેની અંદર હોય એ બધા રસખાન બની શકે. જેનામાં રસ જ ના હોય એ ક્યાંથી રસખાન થાય? જ્યાં જાય ત્યાં એમને રસ મળે તોય પીએ નહીં અને એમને પાછા. પણ તમે તો રસની ખાણ છો. ઇબ્રાહિમ નહીં, રસખાન છો તમે. આજથી તમારું નામ રસખાન. રસખાન કહે હવે જલ્દી જલ્દી મારા ખુદા પાસે પહોંચવા માંગુ છું. શ્રીજી બાબાની છબી હાથમાં લઈ હૃદયથી ચાપીને દોડ્યા છે. રસખાન દોડ્યા છે પ્રભુ પાસે. ચારે બાજુએ છબી બળતા બળતા ફૂટતા ફૂટતા જઈ રહ્યા છે ભગવાનને શોધવા. ક્યાં વસે છે આ ભગવાન? મને ક્યાં મળશે? હું ક્યાં એમના દીદાર કરીશ? કોઈએ કીધું ભગવાન તો જતીપુરામાં છે. રસખાન પહોંચ્યા છે જતીપુરામાં શ્રીજીના દર્શન કરવા માટે. દર્શન ખોલવાની થોડી વાર હતી. ઘણા બધા વૈષ્ણવ શ્રીજીના દર્શન કરવા પર્વત ચડીને જતા હતા. બોલો ભગવાનને ખબર હતી કે આપણા બધાના પગ જતા રહેવાના છે, એટલા માટે પગ જતા રહેવાના છે. એટલા માટે ભગવાન નીચે આવી ગયા કે તમારે પર્વત ઉપર ચડવું પડે. કેટલી બધી આપણી દરકાર રાખે છે. તમે જુઓ કે તમારે પર્વત પર ચડવું પડે નહીં. તમે નીચે પણ આવો તો પણ હું મળીશ. તમારે ચડવું નહીં પડે. તમે મારી પાસે આવશો ને તો તમારે પર્વત ચડવો પડશે. આપણું આટલું ધ્યાન રાખે છે ભગવાન. એનાથી વિશેષ શું જોઈએ? તો પઠાણ ચડીને ઉપર ગયા છે. રસખાન પણ છે. ઘણા જ વૈષ્ણવો ત્યાં બેઠેલા છે. દર્શન ખુલવાની વાર છે. વૈષ્ણવો સાથે જોડાઈ ગયા છે. અને દ્વારપાળને થયું કે આ તો કોઈ રાજાનો ગુનેગાર લાગે છે. આ તો કોઈ રાજાનો ગુનેગાર લાગે છે, કોઈ ગુપ્તચર લાગે છે, અથવા તો કોઈ બહાર લઈ જા બેટા, કોઈ આતંકવાદી લાગે છે. અને દ્વારપાળને થયું કે દ્વારપાળે રસખાનજી કહે અરે દ્વારપાળ મારી વાત તો સાંભળો. હું કોઈને મારવા માટે આવ્યો નથી. હું તો મારા ખુદાના દર્શન કરવા માટે આવ્યો છું. અરે કોઈ બચાવો, કોઈ મારી વાત સાંભળો, મને મારા ખુદાના દર્શન કરવા દો. બધા મારવા લાગ્યા છે. રસખાનજી વિનંતી કરે છે અરે મને મારો નહીં,
મને સમજો મેં ખુદાથી પ્રેમ કર્યો છે. નીચે પાડી દેશે ગોળ 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 આડોડતા આડોડતા ગબડતા લોહી લુહાણ થઈ અને કપડા પણ ફાટી ગયા છે અને ગિરિરાજની તળેટીમાં પડી ગયા છે. ધક્કા મારીને પાડી દીધા છે. ગિરિરાજ ધરણી ક્યાં ગયા પ્રભુ? નારાયણ નારાયણ श्याम सुंदर श्यामे जय जय राधा रमण हरि बोल. जय जय राधा रमण हरि बोल. રખાણ ને ધક્કા મારી મારી નીચે પાડી દેવામાં આવ્યા છે. ગિરિરાજની તળેટીમાં ગબડતા 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 રસખાન આવીને પડ્યા છે. માત્ર એક જ શબ્દ બોલી રહ્યા છે, દીદાર 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 દીદાર. રસખાન કહે છે, અરે તમે આ શું કરો છો?
હું તો માત્ર પ્રભુના દર્શન કરવા આવ્યો છું, મારા પ્રભુના દીદાર કરવા આવ્યો છું. મારે કાંઈ જોઈતું નથી. હું કોઈ આતંકવાદી નથી, હું કોઈ ચોર નથી. મારે મારા પ્રભુના દીદાર કરવા છે. પણ તળેટીમાં પડે પડે પણ પ્રભુને કહી રહ્યો છે. અને બધા દ્વારપાળોને, અરે દ્વારપાળો કનૈયા से कह दो कि दर से रसखान करीब आ गया है. करीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है. तुम्हारे महल के करीब आ गया है. તો અહીંયા રસખાન કહી રહ્યા છે કે તમારા દર્શન કરવા છે. બસ દીદાર રસખાનજી મોહિનીને છોડીને મોહનને મળવા માટે ગયા છે. મોહન પણ રસખાનને છોડે છે. દ્વાર ધક્કા મારીને મોહન પણ છોડે છે. રસખાનજી લોહી લુહાણ થઈ ગયા છે. દીદાર છે, દીદાર છે, રટણ કરી રહ્યા છે. આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. એમના હૃદયમાંથી વેદના રોમ રોમમાં પ્રસરી રહી છે. પ્રભુને રોમ રોમ પોકારી રહી છે. ભૂખ્યા અને તરસ્યા શ્રીનાથજીના દર્શનની તાલાવેલી ખૂબ લાગી છે. કહે છે, હે પ્રભુ, ક્યાં હું મોહિનીમાં પડ્યો હતો અને ક્યાં તારા દર્શનનો દીવાનો બન્યો. હે પ્રભુ, તારા દીદાર કરાવી દે મને, તારા દીદાર કરાવી દે, તારા દર્શન કરાવી દે મને, તારા દર્શન કરાવી દે. ચોરે ચૌકે ગલીએ ગલીએ સોદુરે સાવરિયા. ચોરે ચૌકે ગલીએ સોદુરે સાવરિયા. સોના સોના લાગે મારા અંતરના
Thank you.
મને તારી ચોખટ પરથી ઠુકરાવ્યો છે, પણ હું તારા દર્શન વિના પાછો જવાનો નથી, તારાથી ઉઠવાનો નથી. હું તને પામીને જ મારા જીવનને ધન્ય બનાવવાનો છું. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 20 કલાક, 48 કલાક અને 72 કલાક, 3 દિવસ વીત્યા છે. ખાલી પ્રભુને મળવાની ઈચ્છા, તડપ વેદના, ભૂખ તરસ વધ્યા છે. પ્રભુને માત્ર યાદ 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 કરે છે. પ્રભુ તું કંઈ પણ કરીશ, ભલે મારો પ્રાણ આપી દેવો પડે, પણ તારા દર્શન વિના હું હવે જવાનું નથી. કારણ કે તું અને હું હવે કોણ છીએ તને ખબર છે. વાલા તારી પ્રીતે બંધાયા મારા પ્રાણ, વાલા તારી પ્રીતે બંધાયા મારા પ્રાણ, તું તારી રાધા
હવે પ્રભુને ચિંતા થઈ છે કે જો મારો ભક્ત આમ ને આમ મારી ચોખટ પર ક્યાંક દેહ છોડી દેશે તો એનો સૌથી મોટો ગુનેગાર હું કહેવાઈશ. હવે ભગવાનને દયા આવી છે. પહેલા ભગવાન તડપાવે છે અને ભક્તિમાં પછી સોનું બનાવે છે. ભાવ જ્યાં સુધી સોનું બનતો નથી ત્યાં સુધી ભગવાનનો અનુભવ થતો નથી. એટલે શું કરવાનું છે? ભાવને સોનું બનાવવાનું છે. ભાવ જ્યારે સોનું બનશે ત્યારે ભગવાન તમને તડપાવવાનું બંધ કરશે. ભગવાનનો અનુભવ તમને થવા લાગશે. હમણાંની જ વાત કહું, અભિયાન મારા હેમાબેને કહ્યું, બધાની ઈચ્છા લાલા બાબુના દર્શન કરવાની. બિચારા પહેલા ભરતભાઈ મારા જઈને આવ્યા તો પણ ના થયા. આજે ગયા એ લોકો 250 રૂપિયા રિક્ષાના ખર્ચીને તો પણ દર્શન થયા નહીં. ભગવાન કે તમે શું કરવા લાલા બાબુના મંદિરમાં? હું અહીં તો ટળ્યો છું, તમારે ત્યાં જવાની શી જરૂર હતી? સાક્ષાત પુરાવો, અનુભવ. આ અનુભવ માટે કહું છું, કોઈ બીજા માટે નથી કહેતી હો, ખોટું ના લગાડતા. અનુભવ માટે. ભગવાન કે આજે કથામાં હું પોતે બિરાજમાન થયો છું, તમને આટલા બધા અનુભવ કરાયા. આજે ચોથો દિવસ છે, 5મો દિવસ. આપણો ચોથો દિવસ, પણ અત્યારે 5મો દિવસ શરૂ થઈ ગયો કથા. તો તમને પ્રત્યક્ષ મેં બતાવ્યું છે કે હું આ કથાની અંદર સંપૂર્ણપણે હાજર છું. તમને એવો અનુભવ થવો જોઈએ. તો આ અનુભવની વાત આપણને કહે છે કે અને સોનું ત્યારે જ બને અને ત્યારે જ તેનું મૂલ્ય બને. તપાવીને સોનું બનાવ્યા પછી ક્યાં દાખલો કહું, બોલો, એવું યાદ આવે. સોનું બોલો, શેઠાણીને એટલો બધો શોખ નહીં થાય ને બાપા, દાગીના પહેરવાના. પણ શેઠ નવા નવા દાગીના પહેરાવ્યા. સોની ઘેર આવે બા, આજે આ સરસ લાવ્યો છો, આજે આ લઈ લો. રોજ શેઠને કહે, શેઠ કે હા લઈ લે. ચસ્કો પડી જાય, દુરુપયોગ. અને શું કહેવાય? દુરુપયોગ. એક દાડો શેઠને વિચારો કે મારે કંઈક કરવું પડશે. શેઠ સોનીના ત્યાં પહોંચ્યા, કહી આવ્યા, હવે તમારે કાલે હું કહું એવો દાગીનો બનાવીને આપવાનું. શું પેલું તન્મન્યું, બોલો, સોનાનું તન્મન્યું બનાવવાનું અને એમાં વચ્ચે 2.5 શેરનો પથ્થર મૂકી એની ઉપર સુંદર મજાની કોતરણી કરવાની. અને તમે આપવા આવશો ને એટલે હું ના પાડીશ, પણ પછી હું મારી ઘરવાળીને કહીશ કે લઈ અને આવ્યા સોની. બાસ તો એટલો સરસ બનાવ્યો છે દાગીનો તમારા માટે, મનપૂર્વક મને કહો. અને તમે આ પહેરશો એટલે જગતનું કોઈ નહીં દેખાય એવા તમે દેખાશો. નથી લેવાનો. શેઠ કે ખબરદાર, જો નામ દીધું છે આટલા બધા ઓછા ભેગા કરે છે, જે રીતે લે. નથી લેવાનું. બસ હવે પછી નહીં મારે, આટલી એક વખત મને અપાવી. શેઠ કે એક શરતે અપાવો, આ તન્મન્યું લીધા પછી હું મારા સ્વ હસ્તે તને પહેરાવીશ અને તન્મન્યું ક્યારેય પણ કાઢવાનું. બોલો, હવે એવો શોખ કે લઈ લીધું, સ્વ હસ્તે શેઠે પહેરાવ્યું ને શેઠાણી તો એટલા રોવામાં, હા મારા ઘરવાળા જેવો કોઈનો ઘરવાળો. મને તન્મન્યું પહેરાવ્યું. તન્મન્યું પહેરીને શેઠાણી તો એવા અલગ ફરે, વાહ. અને શેઠને જમવાનો ટાઈમ થાય એટલે રોટલી કરવા તો બેસવું પડે. રસોઈયો નહોતો હો શેઠના ઘેર. રોટલી કરે આમ મળે એટલે પેલો તન્મનિયાનો કચરો તડીમ તોય સહન કરી વિચાર્યા, કારણ કે ખબર હતી કે એકવાર કાઢીશ પછી પહેરવા મળવાનું, એટલે અથડાવા દીધું. પણ અથડાઈને અઠવાડિયામાં તો લાલ
જોર ચાંદુ પડી ગયું અને પછી તો અથડાય ઓ બાપા રે ઓ બાપા રે સહન કર્યા કર્યું અઠવાડિયું પછી તો કીધું બાપરે હવે તો નહીં રહેવાય કાઢીને ફેંકી લો તમામ તનમાં નહીં મારે હવે પહેરવું નથી તો સોનું સોનું શું છે આપણને સમજાવે છે કે સોનું ક્યારે થાય એ સોનું તો મારો બોલી પણ આ તો આના સોનાની વાત છે કે પેઢી દર પેઢી તપાવીને સોનું બન્યા પછી લોકો તેને ઘરમાં રાખે પેઢી દર પેઢી સુધી સાચવે પોતાની તિજોરીમાં ભગવાનની ભક્તિ પણ જ્યારે સોનું બને ત્યારે ભગવાન એને પોતાના હૃદયમાં અને ચરણમાં રાખી આ જીવન એના જીવનને સુશોભિત બનાવે છે રાધાજીના હૃદયની અંદર મારા પ્રભુના ચરણ તમને બધાને વાત ખબર હશે કે રાધાજી એક વખત જ્યારે વૈકુંઠમાં ગયેલા લક્ષ્મીજીએ એમને આદર સત્કાર સાથે પોતાના પક્ષમાં બોલાવ્યા અને ત્યારે રાધાજી પોતે એટલા કાયમ માટે કૃષ્ણમય રહેતા અને લક્ષ્મીજીએ એમને પીવા માટે દૂધ આપ્યું